ગુજરાત રાજ્યમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વાત કરીએ સમાચારની તો વડોદરાના આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન નજીક યોજવામાં આવેલ કાર્યક્રમ નવી બસોને મંત્રી હર્ષ સંઘવી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. નવીન 101 બસોમાં સ્લીપર કોચ, ગુર્જરનગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. લોકાર્પિત 101 બસોની કિંમત ₹37 કરોડ છે. એસટી નિગમ દૈનિક 8,000થી વધુ બસોથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 27 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બસોની સંખ્યાની જરૂરિયાત રહેતી હોય છે, જેને લઈ વડોદરા ડેપોને વધારાની નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. સરકારના માર્ગદર્શનમાં છેલ્લા 14 મહિનામાં એસટી નિગમ દ્વારા 1620 નવીન બસો શરૂ કરાઈ હતી. આ ઉપરાંત ગયા મહિને મંત્રી દ્વારા 100 બસોને લોકાર્પિત કરવામાં આવી હતી. આગામી 5 દિવસોમાં વધુ 500 નવીન બસો સંચાલનમાં મૂકવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવેલું છે. ચાલો मंत्री तथा अन्य महानुभावों अगर निदर्शन करશે એસટી નવી આધુનિક બસોનું આજે લોકાર્પણ. 2 મિનિટ પછી અંદર જ રહેવાનું છે. ધીરે ધીરે પ્લીઝ ચૈતન્યભાઈ પાછળ, ચૈતન્યભાઈ થોડા પાછળ. एक मिनट हरीफ भाई, एक मिनट. चलो चलो उधर चलो. एक बार लाइन कर दो, आखिर लाइन चलो पाछળ આવી જાઓ. બસ તો નીકળા દો ને, બસ તો નીકળા જવી પડશે ને. તમે ટેન્શન કરા લો છો બસ. હવે આ બસોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને આ ફ્લેગ ઓફ થઈ રહ્યું છે. માનનીય મંત્રી તથા અગ્રણીઓ હવે બસોને ફ્લેગ ઓફ કરી રહ્યા છે. પોલીસના કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ, માન્ય નિગમના ઈડીડી શ્રી મહેન્દ્રસિંહ ચાવડા સાહેબ,